તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોના અંદર. તો હા, આજે છે મકર સંક્રાંતિ એટલે આપણે પતંગ ચગાવવાની જે છે ફૂલ મજા આવશે. જોઈ શકો છો આપણે પતંગ મેં રેડી કરી નાખ્યા છે ફટાફટ, અને ફટાફટ આ ઘરનું થોડું કામ હતું પતાવી દીધું. મારું પાવર બેંકે ફૂલ કરી નાખ્યું છે. આ જોઈ શકો છો મારો ભાઈ તો અત્યારે ચગાવે જ છે પતંગ. આજે આપણે આ કપડાં પહેરવાના છીએ. આ કપડાં આ મફલર છે આપણા જોડે, કેમ કે આપણે કાળા ના પડે ને એટલે મફલર પહેરી જ રાખવું પડશે. તો હવે ફટાફટ શું આપણે નહીં નાખીએ, પછી મંદિરે જઈએ, મંદિરે જઈને પગે લાગીને માતાજીને પછી આપણે ધાબા પર ચડીને તમને ડાયરેક્ટ ત્યાં જ મળવું. હવે તો ફાઇનલી હવે આપણે નહીં નાખ્યું છે અને બહુ 11:30 વાગ્યા જેવું આવી ગયું છે ગાઈસ. અને હવે હું જઉં છું મંદિરે ફટાફટ. પછી મારા ભાઈનો કોલ આવી ગયો કે તું મારા ઘરે ઉત્તરાયણ બનાવવા આવી જા, એટલે હું હવે સીધો ત્યાં મારા ભાઈના ઘરે જઉં છું, એટલે તમને મળું સીધો હવે ત્યાં. ફાઇનલી હું મંદિરે જઈને આવી ગયો છું અને હવે હું જઈ રહ્યો છું અર્બુદાનગર મારા ભાઈ લોકોના ઘરે. હવે આપણે આપણી પતંગ કાઢી લઈએ ફટાફટ. મારા પપ્પા લોકો બહાર ગયા ત્યારે હવે જોઈ શકો છો આપણે આટલી પતંગ કાઢી લીધી છે, 1 થી 1.5 કાઢી જઈ. હવે મારા પપ્પા લોકો આવે એટલે હું ફટાફટ જઉં ને ત્યાં જઈને પતંગ ચગાવવાનું ચાલુ કરું અને તમને બતાવું ત્યાંનો નજારો કેવો છે. તો વિડીયોમાં બન્યા રહો આગળ ઊંધી. તો અહીંયા તો હું આવી ગયો હતો, તો અહીંયા તો ફૂલ માહોલ ગરમ છે. આ લોકો જુઓ પતંગ ચગાઈ કરે છે અને હવે હું જ ચાલુ પડી જાઉં પતંગ ચગાવવા. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. આ ભાઈ કેવો મસ્ત પતંગ ચગાવે છે તમે જોઈ શકો છો. તો હવે હું ચાલુ કરું છું. તો ફાઇનલી હવે મેં પણ પતંગ લઈ લીધો છે ને મેં કિન્નર બાંધી દીધી છે. હવે હું ચગાવવાનું ચાલુ કરું ભાઈ લોકો ફટાફટ. તો તમે જોઈ શકો છો આ મારા ભાઈ લોકો છે, મારા મોટા બાપા લોકો ઊભા છે. તો હવે શું આ તડકો માથે આવ્યો, હવે ફટાફટ ચગાવવાનું ચાલુ કરી, નકર 1 વાગી જવાનો ઘડીક વારમાં. તો તમે જો હવે આપણે દેશી ગીત ચાલુ કરી દીધું છે. હવે જો આ લોકો હવે દેશી ગીત વગાડે છે. તો આ ભાઈ ક્યારનો પતંગ ચગાવે તમે જોઈ શકો છો, પણ આના જોડે ભાઈ જોડે પતંગ જ નહીં ચકી રહ્યો, ક્યારનો ચકાઈ રહ્યો. અને પેલા ભાઈ લોકો સ્પીકર બગાડીને બેઠા હતા. હવે ડીજે નું શું કરવાનું, હવે બીજું લેવા જવાનું એના ભાઈ શું ફટાફટ. હવે આપણાને ભૂખ લાગતી હતી તો પછી આપણે એક છેલ્લો પતંગ ઉડાડી લઈ, પછી અમે આવતા રહ્યા સીધા ખાવા. તો તમે જોઈ શકો છો અમે વડાપાવ ખાવા આવી ગયા છીએ અને અમારા વડાપાવ આવી ગયા છે બોમ્બે વડાપાવ. એના પછી અમે પાછા આવતા રહ્યા તો જોયું તો મારા બધા ભાઈઓ આવ્યા હતા. એના પછી અમે ગીત ને બધી મોજ મસ્તી કરી, તમે જો આ વિડીયોમાં. એ મોજ મસ્તી કર્યા પછી ટ્રેન્ડિંગ સોંગ તો ધાબા ઉપર આવીને હિન્દુ સોંગ એક ચાલુ કરી દીધું છે અને તમે જોઈ શકો છો બધા પતંગની મોજ કરે છે મસ્ત. અને આ જોઈ શકો છો મારા ભાઈ લોકો પતંગ ચગાવે છે. અહીંયા બી મૂળ પતંગો ચગે જ છે, બહુ બાકાજીથી પતંગો ચગે છે, ગજબ ચગે છે. અમદાવાદની ઉત્તરાયણ એટલે જેવી તેવી ના હોય, પછી એક
મોટો પતંગ આવી ગયો હતો. તો એક છોકરીને, મારા ભાઈની છોકરીને એના ઉપર ચડાઈ તો એ કેટલી બીવે એ તમે જોઈ શકો છો. જો એના હાથમાં પતંગ છે પણ એ બહુ ધીમે ધીમે આવે છે, નીચે ઉતરે છે. પણ એ પતંગ લઈ લીધી, એ ડાયરેક્ટ ત્યાં એની ઉપર પડી દીધી, ડાયરેક્ટ આમ નીચે ઉતારી એ છોકરીને ચડાવી દીધી ઉપર તેડી. તો તમે જોઈ શકો એને કેટલી બીક લાગે છે. તો એ ધીમે ધીમે નીચે આવે છે, તમે જુઓ આગળના વિડીયો. તો આવી ગઈ ફટાફટ, હવે આવે જ છે ધીમે ધીમે એને ઉતારી લેશે. હવે એના પછી તો શું, પછી એ જ પતંગ મારા ભાઈએ ચકાવ્યો. થોડીક જ વારમાં છે ને મારા ભાઈ ભોપું વગાડવા માંડ્યા. ભાઈ આ પતંગ એ થોડીક જ વારમાં કપાઈ જાય છે, પાછળવાળો ખેંચી નાખે છે. અને અમદાવાદમાં ઉત્તરાયણ હોય ને દિવાળી ના હોય એવું બને ને, એટલે સાંજ પડી ગઈ છે ને ફૂલ એટલે ફૂલ ફટાકડા ફૂટવાનું ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો કમસે કમ માણસો દિવાળીમાં એટલા નહીં ફોડતા, એટલા ઉત્તરાયણના દિવસે ફોડે. તો તમે જોઈ શકો છો અત્યારે સાંજ થઈ ગઈ છે અને લોકોએ ફટાકડા ફોડવાનું ચાલુ જ કરી દીધા છે. ધમાધમ ફૂટે, દેખો આ ફૂટ્યો, તો અહીંયા બી ફૂટે છે, તમે જોઈ શકો છો. ફૂટે જ છે અત્યારે જોરદાર રીતે બધી જગ્યાએ. જો અહીંયા ફૂટે, અહીંયા બધી ચારે બાજુ ફૂટ જ કરે ફટાકડા. એના પછી શું, પછી મારા ભાઈ લોકોએ ફટાકડા ફોડવાનું ચાલુ કર્યું. તમે જોઈ શકો છો આ ફટાકડો હવે ફોડશે, એને ખોલે છે ફટાકડાના અંદરનું. ઉપરનું મેં કીધું ખોલી નાખો ભાઈ પહેલાં, ફટાફટ તો ખબર પડે સીધું કયું છે ને ઊંધું કેવું છે. ફટાફટ ખોલી દીધું છે ને હવે હળગાવવાનું ચાલુ કરી દીધું, અમે હળગાવી દીધું એ. અને તમે જોઈ શકો છો હવે ફૂટવાનું ચાલુ થઈ ગયા છે ફટાકડા. પછી શું આપણા ફટાકડા હવે ફૂટી ગયા. હવે આ તમે જોઈ શકો છો આ ભાઈએ તો જોરદાર દિવાળી બનાવી નાખી, ઉત્તરાયણને દિવાળી બનાવી નાખી. એના પછી આપણે એક બીજો ફટાકડો ફોડવાનો ટ્રાય કરી દઈએ ને આપણે બીજો ફટાકડો મંગાવી લીધો છે અને એને હળગાવી દીધો છે. અને હવે એ હળગે છે અને હવે ફૂટવાનું ચાલુ થઈ જશે. એ ચાલુ. આજે એક ઉત્તરાયણ પતી ગયો એટલે ઉત્તરાયણનો એક દિવસ પતી ગયો છે. તમે જોઈ શકો છો આપણા ચશ્મા પડ્યા છે, આપણી પતંગો પડી છે, કેટલી બધી છે પતંગો જોઈ શકો છો. તો આવા નવા અમારા બ્લોગ જોવાય તો અમારા ચેનલમાં જોડાયા રહેજો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. તો મળીએ તમને કાલના એક નવા વિડીયોમાં. ચલો બાય બાય.